ધોળી ધોતી ને ધોળી પાઘડી નવા કપડા લાયો રે, નવા કપડા લાયો રે, નવો પ્લાન આયો રે, ધોળી ધોતી ને ધોળી પાઘડી નવા કપડા લાયો રે. બોલો લ્યો, બાજુના ગામમાં ગયો તો એ છે ને એક જોડી નવા કપડા લેતો આવ્યો. નાના છોકરાની જાનમાં જવાનું છે તો કઈ જૂના કપડા પહેરીને થોડું જવાય, એટલે જ તે નવા કપડા લેતો આવ્યો. હે, મારું દીકરું સિંગનું પેકેટ ક્યાં ગયું? થેલીમાં હતું કા? હા, ખાટલે વિયો જાવ, ખાટલે જઈને બેઠો બેઠો ખાય. બોલો લ્યો, આજ તો નવ નિરાશ છે. મુદ્દા વેલા 5 વાગ્યાના બહાર ગામ ગયા છે ને તે એકદમ શાંતિ છે. મુદ્દા હોય ને તો નકરું બોલ જ કરે અને મને નકરા કામ છીન જ કરે. અને જ્યારે હોય ત્યારે કે નકરો ખાટલે જ બેઠો હોય, ખાટલે જ બેઠો હોય. એટલે આજ છે ને હું અહીંયા સનિયાડે બેઠો. એટલે આયા શું કરે? એ રણુદા કાંઈ કરતો નથી. પણ કાંઈ નથી કરતો તો કઈક કામ કરતો હોય તો મારે અમથો તને મહિનાનો પગાર દેવો પડે. એ રણુદા તો હું ગામડે વહી જાઉં. અરે no, ગામડે નથી જવાનું તો અહીંયા કામ કોણ કરે? તો રણુદા હમણાં તમે કહેતા હતા ને તું કઈ કામ નથી કરતો. એટલે કાંઈક તો કામ કરતો જઈશ ને, કાંઈ કામ ન કર તોય વાડીનું ધ્યાન રાખ. તો રણુદા હવે મને કાંઈ ન કહેતા. જે હારું દીકરા, હવે કાંઈ નહીં કહો બેટા. રણુદા તો હવે હું સિનિયાડે બેહું ને અહીંયા. ઓય બાપા, હા ડોબા જેવા હવે બેહવું નથી. જાતો ઓલી વાડીએથી 8 કિલો ભારો લેતો આય. એ હારું જા. બોલો લ્યો, મારા દીકરાને એક ઝાપટ ન પડે ને કાં સુધી કઈ કામ જ ઉકલતું નથી. એક પડી તો કેવો ફફડાટી ગયો. બોલો લ્યો, રણુદા કે કઈ કામ નથી કરતો ને ગામડે જવાનું કહું તો કે અહીંયા વાડીનું ધ્યાન કોણ રાખશે, અને પગાર માંગુ તો કે તું કઈ કામ નથી કરતો. બોલો લ્યો, હું કામ કરું છું કે નથી કામ કરતો કઈ સમજાતું નથી. હા, યાદ આવ્યું, રણુદા ગામડે ગયા તા ને તે કઈ ખાવાનું લઈ આવી છે, એ તો ભૂલાઈ જ ગયું. હોળું હાથિયું તો ઘણિયું પડ્યું હતું, પણ મેં છે ને મારા માણાને તોય હાથિયુંનો ભારો લેવા મોકલી દીધો. એટલે હું અહીંયા એકલો બેઠો ખારી સિંગ ખાવ ને. નકર મારો દીકરો જો એના હાથમાં ખારી સિંગ આવી ગઈ હોય ને તો મારા હાથમાં તો એક દાણો નો આવવા દે. હવે હે મજાનો બેઠો ખારી સિંગ ખા. હે રણુદા, એકલા હું ખાઈ ગયા? હા ને એલા એ તો મેં છે ને બંગાસું ખાધું. બોલો લ્યો, એકલા તમે બંગાવું ખાઈ ગયા, મને કીધું નહીં. બાપા, હા, એ કઈ કહેવાની વસ્તુ છે કે હું તને કહું ખાવાનું? જા ઓલી વાડીએ સાનો મનો 5 કિલો લેવા ઉપર જા. એ હારું. બોલો લ્યો, મારા દીકરાનું ઝાપટ સિવાય તો કામ જ નથી થતું. એક ગયો કા બીજો હાલ્યો આવે છે. રણિયા કેમ એકલો બેઠો? ત્યાં મારી વાડીએ હું એકલો જ બેઠો હોય ને, તારી જેવાના અહીંયા બેહારીને શું કામ છે? હે, મારી જેવાને એટલે વળી તું સમજો છું? તને એટલા બધા મેં નડતા હોય તો પણ રસ્તો બંધ કરી દેતો હોય તો? એટલે રસ્તો બંધ કરી દેવી તો પછી અમારે ક્યાં હાલવું? એના કરતા તમે મોહરા હાલતા બંધ થઈ જતા હોય તો? ના રે ના હો, અમે તો અહીંયા જ હાલવાના છે, અમને ક્યાં કઈ વાંધો? તમને તો ક્યાંથી વાંધો હોય? મફત ભાવું રોજ હાલ્યું જવું છે. હે ઓય બાપા, એ હું અમારે અહીંથી હાલવાના તને પૈસા દેવાના? હું રણિયું વળે પૈસા માંગે હાલવાના? મારા દીકરાના મારી વાડી મોહરા હાલે તો ઝાપટું મારે ખાવાની. આ કડવાનું કાંઈક ગોઠવવું પડશે. રે કડવા દીકરા રે, મગજમાં પ્લાન આવી જ ગયો છે. મારો વારો જ છે. એ ભાઈ, તમને શું લાગે હું નવરો બેઠો હોય? એ હાસુન બસ, આજ તો હાવ નવરો જ બેઠો. આજ ક્યાંય લગ્નમાં નથી જવાનું અને આજ ક્યાંય કામે નથી જવાનું. હે, કડવા કાકા આવતા હોય એવું લાગે છે. કા ભમરા, કેમ નવરો બેઠો? કામ ધંધો કર. એ કડવા કાકા, મને ખાવા દેવા તમે આવો? અરે નો, તો પણ હું ગામની પંચાયત કરો. સાના મને તમારી વાડીએ જઈને હુઈ જાવ ને. એવો પ્લાન મગજમાં આવ્યો છે ને, આવો કોઈ દી જિંદગીમાં મારું નામ ન લે. મારો દીકરો બેઠો ચા ગયો છે. બેરી છે. હા, બેઠું ક્યાં હશે મારા દીકરાનું? હે,
અહીંયા લાગે છે. હા, હવે શેઠી તૈયાર થઈ ગઈ છે અને સ્પેશિયલ શરબતે તૈયાર થઈ ગયું છે. કડવા દીકરા, હવે જો તું. હવે કડવા દીકરા, તારો વારો જ છે. આજ તારો એવો વારો પાડવો છે ને કે કોઈ દી તું મારી વાડી હોહરું હાલવાનું નામ નહીં લે. મારો દીકરો આવતો લાગે છે. હજી તું અહીંયા બેઠું છો? એટલે હું તો અહીંયા જ બેઠો હોય ને. હા, પાણી બાણી પીતો લાગે. આ કઈ પાણી નથી, શરબત છે, શરબત. હે, શરબત છે? લાય તો પી નાખવી. ના રે ના હો, તું આ શરબત નો પીએ. આ કઈ શરબત જેવું તેવું નથી, સ્પેશિયલ શરબત છે. તારું કામ નહીં આ શરબત પીવું. હે, એવું તો વળી હું આ શરબતમાં છે? એ શરબત છે ને બહુ સ્પેશિયલ છે, તું પી જ નો એક કડવા. હવે હું ગમે એવું શરબત હોય ને તોય પી જાઉં. પણ જો કડવા, શરબત તું નહીં પીએ ને તો આ ચિઠ્ઠીમાં જે લખ્યું ને એ શરત તારે મંજૂર કરવી પડશે. હે, ચિઠ્ઠીમાં શું લખ્યું છે? જોવા દે તો. અરે એમ નથી જોવાનું હો કડવા, પેલા શરબત પીવાનું. જો તું શરબત પી ગયો તો ચિઠ્ઠીમાં જે લખ્યું એ હું કરીશ, અને જો તું શરબત નહીં પીએ તો આ ચિઠ્ઠીમાં જે લખ્યું એ તારે કરવું પડશે. મારા દીકરાએ ચિઠ્ઠીમાં છે ને 5 વીઘા પડાવવાનું કાવતરું લખ્યું હશે. ગમે ઈ થઈ જાય, કડવો છે કડવો, ગમે એવું શરબત હશે ને તો ભાઈ શરબત તો પીએ જ જવું છે. મારા દીકરાને નક્કી મારો છે ને જમીન લેવાનો પ્લાન લાગે છે. એ કડવા, હવે શરબત પીવામાં હું એટલું વિચારે. તારે પીવું હોય તો બોલ, નો પીએ કેમ હોય તો ના પાડી દે ને. અરે ના હો, શરબત તો મારે પીવું જ છે. ગમે એવું શરબત હોય ને તોય પી જાવ, પણ આમાં શરબત જ છે ને, બીજું કઈ નથી ને. શરબત એટલે શરબત જ છે ભલામણા. પણ જો કડવા, હજી હું તને એક વાર કહું છું હો, તું શરબત નો પી ગયો તો આમાં જે લખ્યું ને એ તારે કરવું પડશે. અને હું શરબત પી ગયો તો કડવા આમાં જે લખ્યું એ હું કરીશ. આ તો વાંધો નહીં હો, તો કાક રેડ જ લખ્યું છે. લાય શરબત પીવા દે. એ હારું હાલે, લે તે શરબત પી. એ હારું લઈ શરબત પીવું પડશે. લ્યો, શરબત એટલે શરબત કડવા. એ આ તો શરબત ખારું છે. ખારા કઈ થોડો શરબત હોય, શરબત હવે ગળ્યું હોય. એ ડોબા જેવા, આ મારું સ્પેશિયલ ખારું શરબત છે. કેમ હું ખારું શરબત બનાવું? તને કીધું તું ને તું નહીં પીએ. હવે કઈ ખારા શરબત થોડા હોતા છે. પણ તારે ના પાડી દેવાય ને. તને કીધું તું શરબત નહીં પીએ તો હવે હું સીટી ખોલી નાખું છું. નો પીએ કેમ હોય તો. ના રે ના હો, સીટી નો ખોલતો. મારા દીકરાનું ગમે એમ કરીને જમીન પડાવવાનો પ્લાન લાગે છે. ગમે એવું ખારું છે ને ખારું તો ખારું શરબત જ પીવું પડશે. એ કડવા, હવે હું વિચારે પીવાનું છે કે નહીં? ખોલી નાખું સીટી. ના ઉભો રહે, સીટી નો ગોલ તો હું પી જાઉં છું. આ તારું પી જા. ઓય બાપા, બહુ ખારું. ઓય બાપા, ચોરણિયા હાલ બધું શરબત પી ગયો. ખોઈ લેવાય સીટી. હાસુ હો કડવા, તું તો બધું શરબત પી ગયો. ઓય બાપા. લે કડવા, તે હવે તું જ ખોલ સીટી, બીજું હું. હા લઈ. હવે જો દીકરા, તારે છે ને જમીન પડાવવાનો પ્લાન હતો ને સીટીમાં. મને એવું લાગતું તું. હવે જો દીકરા, 5 વીઘા તારી આગળથી લેવાની થશે મારે. એ કડવા, હું વિચારે ખોલ ને સીટી. હા, ખોલું છું. કા કડવા, હું લખ્યું છે? આમાં તો લખ્યું છે, હારેલો વ્યક્તિ જીતેલા વ્યક્તિને 2 ઠીકા મારે. હે, હા, તારે જે ઠીકા મારવા છે. ઉભો રહો. તારી જાત ને એક તો મને ખારું શરબત પાયું અને પાછો ઠીકા મારવા. ઉભો રહો. તારી જાત ને ખારું શરબત પાયું અને પાછો 2 ઠીકા મારવો છે. ઓય બાપા, પેટમાં ગડબડ થઈ.